મેલ્સ અને ફિમેલ્સમાં જ્યારે કોઈ પાર્ટનર ચીટ કરે છે હમ. ત્યારે બંનેનું રિએક્શન કેટલું અલગ હોય છે. કયા કન્ટેક્સમાં? ફિમેલ વર્કઆઉટ કરવાની ટ્રાય કરતું હોય છે હમ. અને જે મેલ સાઈડ હોય છે વર્કઆઉટ કરવાની ટ્રાય નથી કરતી હોતી સાયકોલોજીકલી. આઈ થિંક ઇટ્સ માય પોઈન્ટ ઓફ ઓકે, વોટ્સ યોર? ડિપેન્ડ. આ ડિપેન્ડ ઓન કપલ ટુ કપલ થઈ જાય છે, ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ થઈ જાય છે. ઓકે. I seen so many males, the female cheated them, okay, after marriage, after kids even. ઓકે. અને એના અંદર મેલ વોન્ટ ટુ એ લોકોને રિલેશનશિપમાં રહેવો છે ને ઇઝ પુટિંગ એફર્ટ એન્ડ ફિમેલ ડોન્ટ વોન્ટ. બરાબર. અને ઘણી એવી જગ્યા છે કે જ્યાં ઘણા જગ્યાએ એવું દેખવામાં આવે છે કે જે ઇન્ડિપેન્ડન્ટ ફિમેલ્સ છે, મેચ્યોર છે, ફેમિલી સપોર્ટ છે ફુલ્લી, બરાબર છે, ભલે ઇન્ડિપેન્ડન્ટ નથી પણ ફેમિલી ફૂલ સપોર્ટ છે, એન્ડ શી હેઝ અ વિલ પાવર ટુ ટેક હર સ્ટેન્ડ, એમ પોતાના પર સ્ટેન્ડ લેવા, કોમ્પ્રોમાઇઝ માટે આ વસ્તુને બરદાસ્ત નથી કરી શકતા, પણ એવી ફિમેલ પણ એ સ્ટેન્ડ લઈ શકે છે કે ભાઈ આ ચીટમાં આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ, સેપરેશન હોવું જોઈએ. ઓકે. પણ બંનેની એ વસ્તુ છે કે ભાઈ આ વસ્તુમાં એક્સેપ્ટન્સ પણ છે. કેટલા જ એવા કપલો છે કે ભાઈ હા ચલો ભૂલ થઈ, રિયલાઇઝેશન કર્યું, નેવર આઈ એમ ગોઈંગ ટુ ડુ અગેન. અને એ તમારે પછી એ ટ્રસ્ટ રીબિલ્ડ કરવો પડે એ રિલેશનશિપમાં, એ વસ્તુ રિપીટેડ ના થવી જોઈએ, એટલો તમારા અંદર એ ટ્રાન્સફોર્મેશન કરવાની કેપેસિટી હોવી જોઈએ. બિલકુલ. તો એના માટે એવા ઘણા કપલ છે કે જે એ વસ્તુમાં સક્સેસફુલ રહ્યા છે. એટલે એ વસ્તુ ડિપેન્ડ કરે છે ઇન્ડિવિજ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ.